નું સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડોક્ટર સુજાતાબેનને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સાલ અને સંસ્થાની ગિફ્ટ આપી અને સ્વાગત કરે. આગળ ના જાઓ બેન શ્રી કવર ના કરો જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું સાહેબનો. જોરદાર તાળી. હવે લાભાર્થીની એક નાની સરખી કૃતિ આપણી સમક્ષ રજૂ કરીએ સાહેબ. તો સૌએ આપ સ્થાન ગ્રહણ કરશો. પાછળ જોજો, પાછળ બધા આવે છે, આવી જવાનું. બસ હવે એ લોકો આવી ગયા. ચાલો. હવે સંસ્થાનો પરિચય સંસ્થાના ટ્રસ્ટી શ્રી માનનીય મુરબ્બી ડોક્ટર સુજાતાબેન શાહ આપશે. બેન શ્રીને વિનંતી કરીશ કે સંસ્થાનો ટૂંકમાં પરિચય આપે. नमस्ते।
દિવસ એટલા માટે છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી, સૌથી વિશિષ્ટ વ્યક્તિ આપણી આ વિશિષ્ટ શાળામાં આજે પધાર્યા છીએ, ત્યારે આપણે એમનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. તાળીઓ પાડો બધા ફરીથી. માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈજી આજે અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે એમને આપણે આપણી શાળાનો થોડો પરિચય આપીએ કે 1979માં અમારી શાળાની સ્થાપના થઈ હતી અને આજ સુધી લગભગ 1500 થી 2000 બાળકો અમારી સંસ્થામાં આવી ગયા છે. અત્યારે લગભગ 100 બાળકો છે. આ અમારી નિવાસી શાળા છે, એટલે બાળકો અહીંયા જ રહે છે, ખાઈ પી અહીંયા. મહારાજ હોય, સ્ટાફ હોય, ગૃહપતિ હોય, અટેન્ડન્ટ હોય, એ લોકો બાળકોને સાચવે. 10:30 થી 5:30 જેમ સામાન્ય શાળામાં ટાઈમ ટેબલ હોય એવી રીતે અમારી સ્કૂલનું પણ એક ટાઈમ ટેબલ હોય છે, જેમાં શરૂઆતમાં બાળકો જેને લખી વાંચી શકે, કાં તો કખો બારાખડી કે 1 થી 10 નંબરો કરી શકે એવી ટ્રેનિંગ આપીએ. પછી જુદી જુદી થેરપી, સંગીત થેરપી, યોગા થેરપી, સેન્સરી ટ્રેનિંગ, ફિઝિયોથેરપી, વોકેશનલ ટ્રેનિંગ, આ જુદી જુદી થેરપી અમારે ત્યાં ચાલે છે. ફિઝિયોથેરપીમાં દરેકે દરેક બાળકોની જરૂરિયાત પ્રમાણે એનો એક ચાર્ટ બનાવાય છે અને એ પ્રમાણે એમને ફિઝિયોથેરપી આપવામાં આવે છે. સેન્સરી ટ્રેનિંગ એટલે સાહેબ એક અમે ડાર્ક રૂમ તૈયાર કર્યો છે અને એ ડાર્ક રૂમમાં બાળક જાય ત્યારે જુદા જુદા આકારો, શેપો અને એમાં LED લાઇટ થાય, જુદા જુદા કલરની થાય. એટલે આ બાળકો ડાર્ક રૂમમાં મ્યુઝિક ચાલતું હોય, જુદા જુદા કલર હોય, જુદા જુદા આકારો હોય, એટલે આનંદથી ડાન્સ, કસરત સાથે ડાન્સ કરે અને આકારો અને કલરને ઓળખી શકે એવા પ્રયત્નો અમે કરીએ છીએ. વોકેશનલ ટ્રેનિંગમાં દીવાઓ બનાવીએ, ફાઇલો બનાવીએ, કવરો બનાવીએ અને બાળકો પોતે એટલા સરસ તૈયાર થઈ ગયા છે કે આપણે જે દીવા આપ્યા તો એક ટીમ કલર કરે, બીજું મેળ બનાવીને અંદર પૂરે, બીજા ડિલેટ કરે, પછી એને બોક્સમાં મૂકે. બોક્સનું અમારી પાસે મશીન છે, એટલે બધી જ એ જ્યારથી દીવા લાવીએ ત્યારથી એને વેચીએ ત્યાં સુધીની બધી જ પ્રવૃત્તિ અમારી શાળામાં જ થઈ રહી છે. એવી રીતે કવર બનાવીએ, ફાઇલો બનાવીએ. જુદી જુદી કંપનીઓમાંથી અમને ખાસ કરીને આ મંદબુદ્ધિના બાળકો છે એ બાળકોને આપણે ઓર્ડર આપવો જોઈએ એવી પણ કંપનીઓ અમારે ત્યાં આવે છે. એટલે એક વિનંતી કરીએ કે તમારે સરકારમાં ફાઇલો લેવાની હોય તો અમારી શાળાને પણ લાભો આપજો કે દિવાળીમાં દીવાઓ હોય તો અહીંયાથી થોડા બાળકોને ઓર્ડર મળે તો એમનું નામ પ્રસારણ થાય. અમારા પ્રયત્ન એવા જ હોય છે કે આ બાળકોને સમાજમાં તુચ્છ નજરે જોવાય કે પાગલ છે કે ગાંડો છોકરો છે એને બદલે એક માન સન્માનની રીતે સમાજ સ્વીકારે, સમાજની આંખોમાં, લોકોની આંખોમાં પણ એમનું એક આગવું સ્થાન ઊભું થાય એવા પ્રયત્નો અમે અહીંયા કરીએ છીએ. એટલે એ માટે જુદી જુદી ટ્રેનિંગ આપીએ છીએ. સ્પોર્ટ્સ ટ્રેનિંગ બી આપીએ છીએ. એટલે રાજ્ય કક્ષાની ઓલિમ્પિકમાં આ વખતે અમારા છોકરાઓમાં 27 મેડલ લઈ આવ્યા હતા અને હમણાં ડિસેમ્બરમાં જ્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક હતી એમાં અમેરિકામાં પ્યુર્ટોરિકામાં જે થઈ એમાં અમારા છોકરા સિલેક્ટ થયો હતો અને એ ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યું છે. એટલે અમારી પ્રકાશ શાળા એ મંદબુદ્ધિના બાળકોના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને આજે આપણે અહીંયા પધાર્યા અને આ બાળકોમાં અમે જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં આપણો સાથ વધારે મળે, એમાં ખાસ કરીને અમને શિક્ષકો વધારે જોઈએ છે. કારણ કે નોર્મલ સ્કૂલમાં 50 બાળકો બી હોય, પ્રાઇવેટ સ્કૂલમાં કદાચ ક્લાસમાં 30 બાળકો હોય. અમારે એક શિક્ષકે 4 બાળકો હોય તો
આ બાળકોનું પરફોર્મન્સ વધારે સારું આવે. અત્યારે બી અમે અમારા પોતાના શિક્ષકો રાખીએ તો પણ 8 થી 10નો રેશિયો આવે છે અને ઘણી બધી જુદી જુદી ટ્રેનિંગો કરવાની હોય એના માટે જુદા જુદા સ્પેશિયલ ટીચરો બી અમે રાખીએ છીએ. એટલે અમે તમને નમ્ર વિનંતી કરીએ કે આ બાળકોને જેવી સાથ સહકાર તમે તમારા તરફથી આપી શકો. ઓલિમ્પિકમાં છોકરો ગયો છે એને પણ સરકાર તરફથી કંઈ સ્પેશિયલ મળી શકતું હોય તો એના મા બાપને પણ ઘણો આનંદ થશે. અને પૂરા પરિવાર અમે આ જે કામ કરીએ છીએ ખાલી એક જણથી નથી થતું. અમારો આખો પરિવાર, અમારો પૂરેપૂરો સ્ટાફ અને એની સાથેના જે બધા લોકો છે બધાનો જે સંપૂર્ણ સહકાર છે. કેટલાક લોકો તો આ સ્કૂલમાં આવી જ્યારથી અમારા પ્રવીણભાઈ, વિનોદભાઈ બધા સંકળાયેલા છે, અમારા આચાર્યશ્રી અને શિક્ષકગણની સાથે અમારા ટ્રેની સ્ટુડન્ટ્સ, આ બધાની સાથે મળીને જ આ કામ થઈ શકે. એટલે સર્વનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આજે આપ આપનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા અને મને ખાતરી છે કે એનો ફાયદો આ બધા 100 છોકરાઓને થશે. અને ખૂબ ખૂબ આભાર. સાહેબને વિનંતી કરી કે છોકરાઓને અને પછી જે છોકરાઓને એવોર્ડ મળ્યા છે એનું ઇનામ વિતરણ સાહેબ થકી કરીશું. અને આવતીકાલે ઉત્તરાયણ છે હે ને? એટલે ઉત્તરાયણ નિમિત્તે સાહેબ આજે આવ્યા છે અને બધા છોકરાઓને સરસ મીઠાઈના ડબ્બા પણ આપશે. આજના પ્રકાશ નિવાસી શાળા આજના કાર્યક્રમમાં મારી સાથે ડેપ્યુટી મેયર જતીનભાઈ, ટ્રસ્ટીબેન, આપ સૌ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ. આમ કદાચ મારે પહેલી વખત અહીંયા આવવાનું થયું છે, પણ હું બેને જે રજૂઆત કરી એ પહેલા મેં બધું પૂછેલી અને મેં એમને એવું કહી દીધું કે તમે જ્યાં શિક્ષકો આટલા બધા જોઈએ છે તો સરકાર માટે તો શું છે કે એકવાર નિયમ બની ગયો પછી એમાં સુધારો કરવા માટેની જરૂરિયાત હોય કે ભાઈ ખરેખર આવી જે સંસ્થાઓ ચાલે છે બધાની રજૂઆતમાં શું આવે છે, 4 બાળકે 1 શિક્ષક જોઈએ તો તમે એક વખત લખીને મને આપી દેજો એવું એમણે રજૂઆત કરી એ પહેલા મેં એમને કહી. સરકાર તરીકે આ એક માનવતાનું કાર્ય છે. બીજી બધી સંસ્થાઓ જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય એ બધી જ, અને આ બે વસ્તુ જ આખી જુદી છે. પેલામાં જેને કહીએ કે આપણે સારા છોકરાઓની વચમાં હોઈએ તો એ શિક્ષકનું મગજ કેટલું જતું રહેતું હોય છે અને આપણે ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે એને મારી દેશે શિક્ષક. તો હવે આની અંદર તમે કેવી રીતે કામ કરતા હશો એ બધા માટે એક કેટલા શાંત મગજે ધૈર્ય રાખીને એમની સાથે કામ લેવું, એટલે કે પોતાનું જેને કહેવાય કે જેના પોતાનામાં જીવનમાં એમ છે કે ના મારે સેવા કાર્ય કરવું છે અને પાક્કા પાયે સેવા કાર્ય કરવું છે તો જ આ વસ્તુ શક્ય બને. એટલે તમે બધા જ ટ્રસ્ટીથી માંડીને બધા જ આ જે સ્ટાફ છે બધાને અમે તો ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી કે તમને ખરેખર સહન શક્તિ એટલી બધી આપે કે આ છોકરાઓને ખૂબ આનંદ થાય કે ભાઈ ના અમે જ્યાં છીએ ત્યાં આગળ, અને જે તમારો એમ છે કે ભાઈ આ વિદ્યાર્થીઓ બહાર જાય તો કોઈ એમને એવું ના કે ભાઈ આ ગાંડા છે કે થોડીક સેન્સ ઓછી છે, એ પ્રકારની આખી તૈયારી કરીને બહાર મોકલો એ ખૂબ સરાહનીય કામ છે. અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખૂબ સારું રિઝલ્ટ રહ્યા છે રાજ્ય કક્ષાએ અને ઇન્ટરનેશનલ લેવલે. એ બધાને અભિનંદન આપું છું અને સરકાર તરફથી જે પણ મદદ અમારી થતી છે બધી અમે કરી. થેન્ક યુ સાહેબ. હિત સાવંત જે અમારો સ્પેશિયલ બાસ્કેટબોલની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઇન્ટરનેશનલ
શાન જોન વિટામિકા યુનિવર્સિટી ખાતે રમીને અને બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યો છે. જેનો સાહેબ આપણે સન્માન ત્યારબાદ સંસ્થાનો વાળા ધવલ જે રાજ્ય કક્ષાની રમતમાં બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યો છે. વાળા ધવલનું પણ સાહેબ શ્રી સન્માન કરશે. જોરદાર તાળી. ઠાકોર રાજ્ય કક્ષામાં બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ સાહેબ દ્વારા સન્માનિત કર્યા છે. બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ રાજ્ય કક્ષા. જોરદાર તાલીથી. અને સંસ્થામાં આગામી મહેતા પા સિલ્વર મેડલ રાજ્ય કક્ષા. જોરદાર તાલીથી સ્વાગત કરીશું. હવે સાહેબના હસ્તે આપણે બાળકોને ઉત્તરાયણ નિમિત્તે કીટ વિતરણ કરીશું. આપણે સાહેબને વિનંતી કરીશું. मुझे भाई अरे लाइव चालू है बहुत लंबा हो गया स्पीच बंद कर दे स्पीच आती भाई